નકલી નોટ રેકેટમાં કામરેજના પારડીના આશ્રમનો વિવાદ સામે આવ્યો, જ્યાં સત્યમ યોગ ધામ આશ્રમમાં ગેરપ્રવૃત્તિ ચાલતી હતી। આશ્રમ અંગે સરપંચ અલ્પેશ પટેલે પ્રતિક્રિયા આપી। ગ્રામ પંચાયત દ્વારા અગાઉ અનેકવાર નોટિસ અપાઈ હોવાનું પણ કહ્યું કે રાત્રિના સમયે શંકાસ્પદ લોકોની અવરજવર મુદ્દે નોટિસ અપાઈ હતી। ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા જાનથી મારવાની ધમકી આપતા ગામના લોકોને આશ્રમમાં પ્રવેશ પણ અપાતો ન હતો। વર્ષોથી નોટિસો આપવા છતાં સંચાલકોએ કોઈ જવાબ આપ્યો નહીં। પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી આશ્રમમાં સર્ચ કર્યું। યોગના ઓઠા હેઠળ ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો। વર્ષોથી એવું અમને બી લાગે છે કે ખોટું કામ થઈ રહ્યું છે। મેં વારંવાર અમે એમાં જવાની પર અમે કોશિશ કરી છે, પણ અમને અંદર જવા દેતા નથી એ લોકો ને મેં વારંવાર એ લોકોને નોટિસ પણ આપી છે। નોટિસનો પણ અમને સંતોષકારક જવાબ નથી આપતા એ લોકો ને અહીંયા બહુ અમને બી લાગે છે કે ખોટી પ્રવૃત્તિ થાય છે। રાતના 1, 2, 3 વાગે લેડીઝ આવે છે બધી ને અમે એ માટે પણ નોટિસ આપી છે એ લોકોને કે ભાઈ રાતના આવવા જવા કરવાનું બંધ કરો, ખોટી પ્રવૃત્તિ કરવાની ને લેડીઝને કડક કાર્યવાહી કરવાની હતી। તો પણ અમે નોટિસ આપીને તમને જણાવ્યું તો પણ એ લોકો કંઈ સંતોષપૂર્વક જવાબ નહીં આપ્યો અમને। ત્યાર પછી અમે એમને પંચાયતમાં બી બોલાવ્યા તો પણ પંચાયતમાં બી આવવાની બધા મોટા મોટા અધિકારીઓને અમને એ લોકો ફોટા બતાવતા અને આમ તેમ બધું કરતા હતા। એટલે પછી આ વસ્તુ જે થયું ત્યારે એમનું બહાર પડ્યું કે આ વસ્તુ ખોટું કરતા છે એ લોકો।